હેલો ફ્રેન્ડ્સ, મેજિક કિચનમાં તમારું સ્વાગત છે. હું છું જ્યોતિ સોલંકી. વિન્ટરની સિઝન ચાલે છે. તમે વારે વારે બનાવ્યો હોય છે ગાજરનો હલવો. આજે હું તમારી સાથે નવી રેસીપી શેર કરીશ. આજે આપણે બનાવશું ગાજરની બરફી. ગાજર છે એકદમ આવા લાલ કલરના જ લેવાના, જેથી કરીને આપણી બરફી છે ને એકદમ કલરફુલ થાય, સરસ મજાની લાલ કલરની. એમાં 1 કપ છે ખાંડ. વધારે ઓછી તમે કરી શકો છો, તમારે કેવું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે. અને 2 થી 3 ટેબલ સ્પૂન છે ઘરની મલાઈ. સ્વાદ પ્રમાણે આપણે લેશું એલચી પાવડર અને 100 ગ્રામ જેટલા છે કાજુ બદામ અને 1 કપ છે મિલ્ક પાવડર અને 1 લીટર દૂધ છે. આ બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સને પહેલાં આપણે છીલી લીધા છે ધોઈને. હવે આપણે ક્રશ કરી લેશું આવી મોટી છીણીથી. મદદથી આપણે આવી મોટી છીણીથી આપણે બધા ગાજરને છીણી લેશું. તમે જુઓ, હવે દાદરવાળા ઓલા આવે છે જાડા, એવા નથી લીધા, પણ આમ રીતે જાડા અને એકદમ લાલ, એટલે આપણો હલવો છે ને એકદમ સરસ લાલ થશે. હવે આપણે બધા ગાજર છીણાઈ ગયા છે. હવે આગળની પ્રોસેસ ચાલુ કરશું. હવે આપણે પહેલાં દૂધને ગરમ મૂકી દઈશું. હવે એની અંદર આપણે એડ કરી દઈશું ખાંડ, અને અંદર 2 થી 3 તાંતણા જેટલું નાખી દઈશું આપણે કેસર, અને આપણે ધીમે તાપે એને ઉકળવા મૂકી દઈશું. ઘી લેશું અને પહેલાં આપણે કાજુ બદામ સાંતળી લેશું થોડા. હવે આપણે પહેલાં કાજુ બદામને થોડા સાંતળી લેશું અને પછી આનો ક્રશ કરશું. આને કાઢી લો પાછો વાટકામાં. 1 ચમચી ઘી એડ કરી દઈશું. આપણે એડ કરશું ગાજરનું છે અને 5 થી 10 મિનિટ આપણે ઘીમાં સાતળી લેશું. પહેલાં આપણા ગાજર સોફ્ટ થઈ જાય ને એટલે 5 થી 10 મિનિટ આપણે એને સાતળી લેશું. પછી એમાં એડ કરી દઈશું આપણે દૂધ. દૂધ ઉકળે, આપણે દૂધનું ઉફાણું હમણાં આવશે. દૂધ ઉકળે ને એટલે સીધું દૂધ આપણે આની અંદર એડ કરી દઈશું ગાજરમાં. હજી એક ઉફાણું આવવા દઈશું દૂધનું. દૂધ ઉકળી ગયું છે, એની અંદર આપણે એલચી પાવડર પણ આમાં એડ કરી દઈશું, જેથી કરીને ફ્લેવર એકદમ સરસ આવી જાય અને આપણા ગાજર પણ સતળાઈ ગયા છે. હવે આ બધું દૂધ છે એ ગાજરના અંદર એડ કરી દઈશું આપણે. અને આને ફાસ્ટ તાપ જ રાખવાનો, ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની અને હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે ચોટી ન જાય. આ તો ઉકળે છે, ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની. એની સાથે ઉકળી જાય ને દૂધનો ભાગ બળી જશે ને, પાણીનો ભાગ, એટલે એમાં માવો તૈયાર થવા મળશે. આમાં તમે માવો નાખી શકો, તમારે નાખવો હોય તો, પણ આની ફ્લેવર જ બહુ સરસ આવે છે. માવા નાખવાની જરૂર પડે. મેં મિલ્ક પાવડર નાખ્યો છે ને, એટલે માવો નાખવાની જરૂર ન પડે. મસ્ત એકદમ આપણું ઉકળવા માંડ્યું છે. તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું ખાસું એવું દૂધ બળી ગયું છે, પણ હજી લચકા પડે એટલું બધું બાળવાનું છે. અને તે પછી આપણે એડ કરશું એમાં મિલ્ક પાવડર. ત્યાં સુધી આપણે હજી એને હલાવતા રહેશું. પેન છોડવા માંડે ને ત્યાં સુધી એને હલાવવાનું છે. આ સ્ટેજ ઉપર આપણે મલાઈ એડ કરી દેવાની છે. 2 થી 2.5 ટીસ્પૂન જેટલી મલાઈ છે, એટલે સમજી લ્યો 1 મોટો ચમચો મલાઈ છે, એ આપણે એડ કરી દઈશું. મલાઈ ન નાખવી હોય તો તમારે પેલું ક્રીમ આવે છે અમૂલનું, એ તમે આમાં એડ કરી શકો છો, પણ હવે મેં ઘરની મલાઈ હતી એ એડ કરી છે. આનાથી પણ સરસ લાગે છે. તમારે માવો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો આ સ્ટેજ ઉપર. અને પાછું ફરીથી મિક્સ કરીને પેન છોડે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. એક ચમચી ઘી ઉમેરી દેશું, જેથી કરીને આપણી બરફીની અંદર એકદમ સરસ શાઇનિંગ આવે. હવે એને પણ આપણે મિક્સ કરી લઈશું. 1 કપ કાઢ્યો હતો ને મિલ્ક પાવડર, એ પણ આમાં એડ કરી દેશું.
અને ફરી બધું મિક્સ કરી દેશું અને લગાતાર આપણે ચલાવશું જેથી કરીને બેસી ન જાય. આપણું બરફી પેન છોડવા લાગી છે. હવે આપણે મેં ગ્રીસ કરી લીધી છે થાળીને ઘીથી. હવે એમાં આપણે એને ઢાળી દઈશું. હવે આપણું બરફી તૈયાર છે અને ઢાળી દઈશું. જો મસ્ત થઈ ગઈ છે આપણી બરફી, તૈયાર થઈ ગઈ છે. સરખી રીતે આપણે ઢાળી દઈશું. બરફી થઈ ગઈ છે અને થાળીમાં ઢાળી દીધી છે. ઉપરથી આપણે કાજુ બદામની કતરણ પણ એડ કરશું અને પિસ્તા. ગરમ ગરમ હોય ત્યારે આમાં આપણે પિસ્તા પણ એડ કરશું અને તાવીથી થોડે પ્રેસ કરી લેશું જેથી કરીને એમાં મિક્સ સરસ થઈ જાય અને ચોટી જાય એની અંદર. તો તૈયાર છે આપણી ગાજરની બરફી. હવે ઠંડુ થાય તે પછી અડધી કલાક આપણે એને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું અને પછી આપણે એના ચોસલા પાડશું. મેં આજે આપણો હલવો તૈયાર છે અને મેં ઓવરનાઇટ બહાર રાખ્યો હતો. જો તમારે તાત્કાલિક યુઝમાં લેવો હોય તો અડધી કલાક તમે ફ્રીજમાં મૂકી દેશો એટલે સેટ થઈ જશે. તમે જોઈ તમને મનગમતા ટુકડા કરી શકો છો. મેં આ વખતે સ્ક્વેરમાં કર્યા છે. ટુકડા થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો મસ્ત આવા આપણા પીસીસ થઈ ગયા છે. મસ્ત નીકળે છે અને સ્વાદમાં તો બહુ જ સરસ થાય છે. તમે એક વખત ટ્રાય કરજો. હલવો તો બહુ ખાધો, હજી આવે જ છે ગાજર. એક વખત બરફી બનાવજો. બદામની કતરણથી ગાર્નિશ કરે છે. તો તૈયાર છે આપણી ગાજરની બરફી. એકદમ મસ્ત બની છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મસ્ત બની છે. સ્વાદમાં બહુ જ સરસ થાય છે. ટ્રાય કરજો અને લાઈક જરૂરથી કરજો. તમે જુઓ એકદમ સોફ્ટ બને છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ બને છે. ગાજરનો હલવો તો બહુ ખાધો, હવે એક વખત ટ્રાય કરજો ગાજરની બરફી બનાવવાની. તો તૈયાર છે આપણી ગાજરની બરફી. હવે તમે એક વખત ટ્રાય કરજો ગાજરની બરફી બનાવવાની અને મને કમેન્ટમાં લખજો કે તમે બનાવેલી ગાજરની બરફી કેવી થઈ અને સ્વાદમાં કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ.